વિભાગના ઇજનેર પર ગંભીર આક્ષેપ લાગ્યા છે। જિલ્લા પંચાયતના ઇજનેર સુનિલ રાઠોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા। વેરાવળ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખે ગંભીર આરોપ લગાવ્યા। પોતાના ભાઈની જ કંપનીને કામ આપવાના આક્ષેપ લગાવ્યા છે। ઇજનેરનો સગો ભાઈ હરબોલે કન્સ્ટ્રક્શનમાં ભાગીદાર છે। ભાઈની કંપનીને કામ અપાવી એજન્સીના ટેન્ડર રદ કર્યા છે। તો ભાજપ ઉપપ્રમુખ પરેશ જોરાએ પુરાવા સાથે ફરિયાદ કરી છે। જીએસટી રજીસ્ટ્રેશન, પીએફ રજીસ્ટ્રેશનના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે સીએમઓ વિજિલન્સ દ્વારા તપાસના આદેશ અપાયા છે। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહે પણ તપાસની માંગ કરી હતી। કે ભાઈ એનો આરોપ એવો છે કે ભાઈ એનવી ચૌહાણ છે એ તમારા શાળા છે, પીડી ડાભી છે એ તમારા મામાનો છોકરો છે અને આ રાઠોડ સાહેબ છે એ તમારા ભાઈ છે। તો આપણો જે સામાન્ય વહીવટનું જે પત્ર છે બરોબર છે એની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારે સરકારી આશ્રય ભોગવતી કંપની અંદર જે કર્મચારીઓ હોય ને એમાં કોઈ પણ કુટુંબીજનને નોકરીમાં સરકારની પૂર્વ મંજૂરી વગર તમે રાખી નશો। તમે રાખ્યા હોય તો અમને વાંધો નથી, અમને કોઈનાથી મતલબ નથી, પણ એ પ્રોફિટ ઓફ કોન્ફ્લિક્ટની અંદર ગણાય છે। એટલે તમે આ બાબતના આરોપો હવે પછીના ફ્યુચરમાં ન આવે, જો હોય તેનો ખુલાસો તમે આપજો। આ લેટર બધાને લખેલા છે, વિડીયોથી લઈ અને બધાને લખેલા છે, આના ખુલાસો છે તમે આપજો લેખિતમાં। એ વસ્તુનો ખુલાસો છે તમે કોઈ પણ અધિકારીને તમે લેખિતમાં આપજો અને તમે ખુલાસો આપે એના આધારે અમે આને જવાબ કરશું। કોને ઉના તાલુકાની અંદરથી સિંચાઈ પંચાયત વિભાગ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું। જે ટેન્ડર મેં મારી પેઢીમાંથી નાખેલું હતું। આ ટેન્ડરની અંદર મને ઈરાદાપૂર્વક ત્યાંના કાર્યપાલક છે રાઠોડ સાહેબ, એને મને ડિસ્કોલિફાઈડ કર્યો છે, ડોક્યુમેન્ટમાં કાઢી નાખ્યો છે। અને ત્યારબાદ મેં એમની સાથે વાત કરતાં મને જણાવેલ કે ભાઈ અહીંયા તો અમારા જ ઉનાના તાલુકાની જ એજન્સીઓ કામ કરશે અને બહારના લોકોને કોઈને કામ નાખવાની અહીંયા કોઈ જરૂર નથી। અને મેં આગળની તપાસ કરતાં જાણવા મળ્યું કે કાર્યપાલક છે સુનિલભાઈ રાઠોડના એમના સગાભાઈની હરભોલે કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે, એમાં જ એમણે કામ એને L1 તરીકે એ જ કામ આપેલું છે। તો ગીર સોમનાથ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અભય જોટવા મારી સાથે જોડાઈ ગયા છે। અભયજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે આક્ષેપો કરવામાં આવ્યા છે, વિગતો સામે આવી છે કે અંદરો અંદર જ કામ આપવામાં આવે છે, બીજા લોકો સાથે અન્યાય થાય છે। હાજી, આભાર। હવે આ પ્રશ્ન છે જિલ્લા પંચાયતમાં પણ લેવામાં આવ્યો હતો અને આ આક્ષેપો ખુદ છે એ ભાજપના જ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલો હતો। અને હાલમાં જે નેશનલ હાઈવેનું કામ થયેલું હતું એમાં કમસે કમ 15 થી 20 તળાવો ખોદી નાખવામાં આવ્યા છે અને એક તળાવમાં આશરે ₹1 કરોડ રૂપિયાની માટી એટલું શું કહે ચોરી કરેલ છે તંત્ર આપણે હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા। એટલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આશરે 15 થી 20 કરોડની આવી રીતના માટી ચોરી કરેલ છે અને એમાં તંત્ર અને સિંચાઈ વિભાગ પણ સામેલ છે। અમે ત્યાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા તટસ્થ તપાસ થાય અને જે પણ કોઈ ગુનેગાર હોય એમની સામે આક્રમક પગલાં લઈ એના માટે રજૂઆત કરેલી છે। અભયજી, તમને ખબર છે અત્યાર સુધીમાં કે કઈ કઈ કંપનીઓને કામ આપવામાં આવ્યા છે, એવી કોઈ જાણ થઈ છે? એક એગ્રો કરીને કંપની હતી અને ત્યારબાદ કોઈ ગડથિયા કરીને કોઈ કન્સ્ટ્રક્શન કંપની છે નેશનલ હાઈવેની, એ બંને કામ કરેલું છે નેશનલ હાઈવેનું અને તેમના દ્વારા મસ્ત મોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે કે અમે એટલો ખર્ચ કર્યો છે એના નામે, પણ વાસ્તવમાં આ છે એ સરકારની તિજોરી ઉપર જ નુકસાન કરવામાં આવે છે અને જે માટી છે એ મફતના ભાવે ગામમાંથી ચોરીને આ લોકોએ નેશનલ હાઈવે બનાવેલ છે। એટલે એમાં તપાસ કરવામાં આવે, ઊંડી તપાસ કરવામાં આવે તો કરોડોનું કૌભાંડ પકડાવવામાં આવે। અને સાથે તમે વાત કરો છો કે તપાસ કરવામાં આવે તો કરોડોનું કૌભાંડ ઝડપાઈ શકે છે, પણ તમે હવે આ મુદ્દે ક્યાં રજૂઆત કરશો? હું જિલ્લા પંચાયતનો વિપક્ષ નેતા છું, એટલે મેં જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવેલ હતો અને ત્યાં એમણે મને ડીડીઓએ ખાતરી આપી છે કે અમે એમાં તપાસ કરશું। જો એમ નહીં કરે તો અમે આવનારા સમયમાં તમામ જગ્યાએ ગ્રામ પંચાયતો પાસેથી જ્યાં કંઈ પણ માટી ચોરી થઈ છે તેમને મળી અને એક જન આંદોલન નીકળે અને જે પ્રજાના પૈસા છે એ પ્રજાને પાછા મળે અને ટોલ ટેક્સમાં ઘટાડો થાય અને જે કોઈ ગુનેગાર છે એમને પેનલ્ટી થાય ત્યાં સુધી અમે લડી લઈશું। અભયજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। તો ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજવીરસિંહ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે અંદરો અંદર કામ આપવામાં આવે છે, અન્ય લોકો સાથે અન્યાય થાય છે। હાજી,
રાજેશસિંહ, જે આક્ષેપ લાગ્યા છે તેને લઈને શું કહેશો? એ કોઈ કંપનીએ એવા આક્ષેપ લગાડ્યા છે, એના માટે એમણે અમારે પંચાયત વિભાગની અંદર જિલ્લા પંચાયતમાં અરજી પણ કરી છે અને અમે એના તપાસ માટેના આદેશ આપ્યા છે. તપાસ જે ચાલુ છે, તપાસ પૂર્ણ થશે ત્યારે એમાંથી સત્ય જે બહાર આવશે એ તમારી સામે રાખશું આપણે. કાર્યવાહી શું કરવામાં આવશે? તો આક્ષેપ એના સાબિત થાય પછી જે બંધારણમાં એની જે પંચાયત એક્ટમાં જે જોગવાઈ છે એ પ્રમાણે કાર્યવાહી કરશું મેડમ એના. જી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.